નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા નોન ટીચિંગ એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। કુલ 4 ખાલી જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે। મિત્રો, આ વિડીયોમાં ભરતીની માહિતી જેવી કે પોસ્ટ, ખાલી જગ્યાઓ, અગત્યની તારીખો, અરજી કરવાની રીત જેવી માહિતી મેળવવાના છે। તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો અને વિડીયો લાઈક શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, જીટીયુ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ રિક્વાયરમેન્ટ 2025। હવે જોઈએ કે એનએસી દ્વારા A+ ગ્રેડ સાથે માન્યતા પ્રાપ્ત ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ નોન ટીચિંગ એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટની ભરતી માટે સત્તાવાર રોજગાર સૂચના બહાર પાડી છે। રસ ધરાવતા ઉમેદવારો જાહેર કરેલ તારીખોમાં ઓનલાઈન અરજી કરી શકે છે। પ્રતિષ્ઠિત સંસ્થામાં જોડાવા અને લાભદાયી કારકિર્દી બનાવવાની આ શ્રેષ્ઠ તક છે। વધુ માહિતી માટે વિડીયોને અંત સુધી જોડાઈ રહેજો। જીટીયુ રિક્વાયરમેન્ટ 2025 ભરતી કરનાર સંસ્થા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ। પોસ્ટનું નામ છે નોન ટીચિંગ એડમિનિસ્ટ્રેટિવ પોસ્ટ। કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો ટોટલ 4 ખાલી જગ્યા માટે ભરતી થઈ રહી છે। અરજી કરવાની રીત મિત્રો, અરજી ઓનલાઈન માધ્યમથી કરવાની રહેશે। ઓફિશિયલ વેબસાઇટની વાત કરીએ તો ઓફિશિયલ વેબસાઇટ www.gtu.ac.in। ત્યાર પછી ઓનલાઈન અરજી કરવાની તારીખ તો મિત્રો 24 ફેબ્રુઆરી 2025 થી 17 માર્ચ 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે। મિત્રો, હાર્ડ કોપી સબમિશન ડેડલાઇન મિત્રો, અરજી હાર્ડ કોપીમાં સબમિટ કરવાની છેલ્લી તારીખ છે 24 માર્ચ 2025। ત્યાર પછી જોઈએ પોસ્ટની વિગતો। પોસ્ટનું નામ પરીક્ષા નિયંત્રક, કુલ ખાલી જગ્યા 1 છે। ત્યાર પછી નેટવર્ક એડમિનિસ્ટ્રેટર, કુલ ખાલી જગ્યા 1 છે। ત્યાર પછી ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર ની કુલ 1 ખાલી જગ્યા છે। ત્યાર પછી કોચ, એથ્લેટિક, ફૂટબોલ, ક્રિકેટ, બેડમિન્ટન માટે કોચની 1 ખાલી જગ્યા છે। ત્યાર પછી આ પોસ્ટ માટે જરૂરી શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પરીક્ષા નિયંત્રક સંબંધિત અનુભવ સાથે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ। ત્યાર પછી નેટવર્ક એડમિનિસ્ટ્રેટિવ સંબંધિત અનુભવ સાથે કોમ્પ્યુટર સાયન્સ અથવા આઈટીમાં BE BTech થયેલા હોવા જોઈએ। તાલીમ અને પ્લેસમેન્ટ ઓફિસર માટે સંબંધિત અનુભવ સાથે MBA PGDM કરેલું હોવું જોઈએ। કોચની વાત કરીએ તો સંબંધિત રમતમાં સંબંધિત લાયકાત અને અનુભવ ધરાવતા હોવા જોઈએ। હવે જોઈએ વય મર્યાદા। દરેક પોસ્ટ માટે વય મર્યાદા બદલાય છે। વિગતવાર વય માપદંડ માટે કૃપા કરીને નોટિફિકેશન વાંચી લેવાની રહેશે। ત્યાર પછી જોઈએ કે જીટીયુ ભરતી 2025 માટે કેવી રીતે અરજી કરવી તો સત્તાવાર વેબસાઇટની મુલાકાત એટલે કે gtu.ac.in ઉપર જવાનું રહેશે। ત્યાર પછી તમારા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને એકાઉન્ટ બનાવવાનું રહેશે। તમારી વ્યક્તિગત શૈક્ષણિક અને સંપર્ક વિગતો કાળજીપૂર્વક દાખલ કરવાનું રહેશે। ત્યાર પછી તમારો ફોટોગ્રાફ, સહી અને શૈક્ષણિક પ્રમાણપત્રોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે। ત્યાર પછી તમારી અરજીની સબમિટ કરવાની રહેશે અને તેને છેલ્લી તારીખ પહેલા સબમિટ કરવાનું રહેશે। ત્યાર પછી ફોર્મ સબમિટ કરીને એની અરજી પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે। ત્યાર પછી પ્રિન્ટ કાઢ્યા પછી હાર્ડ કોપી તમારે આ એડ્રેસ ઉપર મોકલવાનું રહેશે। હાર્ડ કોપી મોકલવાનું સરનામું રજિસ્ટ્રાર મહેકમ વિભાગ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી નંબર વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ નંબર 3 રોડ વિસદ ગાંધીનગર હાઈવે ચાંદખેડા અમદાવાદ 382 424 ગુજરાત। આ એડ્રેસ ઉપર તમારે હાર્ડ કોપી પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે। તો મિત્રો, આ હતી જીટીયુ રિક્વાયરમેન્ટ 2025 માટે જરૂરી માહિતી। વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળી આવી જ માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ।